નમસ્કાર. મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ઓપરેશન સિંદૂર અને તેની સફળતા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કર્યું અને કેટલીક મહત્વની વાતો પણ કરી હતી. આ મહત્વની વાતોમાં લોહી અને પાણી એક સાથે વહી શકે નહીં અને બીજી એક મહત્વની વાત કરી કે ટ્રેડ અને ટેરર પણ એક સાથે ક્યારેય ચાલશે નહીં. દેશના નાગરિકોને પણ કેટલી અપીલ કરવામાં આવી હતી. સાથે સાથે ઓપરેશન સિંદૂરની સફળતા પછી રાષ્ટ્ર ભાવના સાથે દેશભરમાં નાગરિકો અત્યારે હાલ તો ભારે જુસ્સામાં જોવા મળી રહ્યા છે અને ઠેર ઠેર તિરંગા યાત્રા પણ કાઢી રહ્યા છે. મિત્રો, જ્યારે ટ્રેડ અને ટેરર વચ્ચેની વાત હોય ત્યારે પાકિસ્તાન સાથે જ્યારે ઓપરેશન સિંદૂર ભારતીય સેના કરી રહી હતી અને ગર્વથી એક એક નાગરિકનું શિર ઊંચું થતું હોય ત્યારે દુશ્મન દેશના મિત્રો પણ ભારતના જ દુશ્મન છે તેમ માનવું પડે. જ્યારે ઓપરેશન સિંદૂર ભારતીય સેના કરી રહી હતી ત્યારે ભૂતકાળમાં જે દેશોની મદદ ભારત સરકારે એટલે કે ભારતે કરી હતી, ભયંકર કપરી પરિસ્થિતિ હતી અને ભયંકર ભૂકંપ આવ્યો હતો ત્યારે ભારતે જ જે બે દેશોની મદદ કરી હતી, તુર્કી અને એઝરબૈજાન, આ બંને દેશોને તેનું ભાન કરાવવું પડશે. ગત વર્ષના આંકડા પ્રમાણે રૂપિયા 4,000 કરોડથી પણ વધુ ટુરિઝમની આવક આ દેશોને એકલા ભારતીયોએ કરાવી હતી અને આ બંને દેશોએ આ વખતે દુશ્મન દેશ પાકિસ્તાનને સાથ આપ્યો. સાથ તો આપ્યો, પરંતુ દેશદાસ પણ આપણામાં જગાડવી પડશે. શેના માટે ફરવા જઈશું આપણે સૌ? કેમ ફરવા જઈશું? દુનિયાના અનેક દેશ છે અને આપણા ભારતમાં જ અનેક જગ્યાઓ એવી છે કે જે દુનિયાના દેશોને પણ બોલાવી શકે. આંદામાન નિકોબાર હોય, મેઘાલય હોય કે આસામ હોય કે આપણું અરુણાચલ પ્રદેશ હોય કે જમ્મુ કાશ્મીર હોય, એક એક પ્રદેશમાં કુદરતે તેનું સૌંદર્ય અખૂટ આપ્યું છે. શેના માટે તુર્કી જવું પડે? અને આવો જ નિર્ણય અને આવો જ વિચાર જ્યારે કચ્છ ટૂર ઓપરેટર એસોસિએશનને આવ્યો ત્યારે તેણે એક નિર્ણય કર્યો. તમામ પ્રવાસો જે બુકિંગ થઈ ચૂકેલા હતા તે કેન્સલ કરી દીધા. એક જ ઝાટકે કરોડો રૂપિયાનું નુકસાન તુર્કી અને એઝરબૈજાનને આપી દીધું. સાથે સાથે જે ટિકિટો કેન્સલ થઈ છે તેમણે રિફંડના પૈસા ભારતીય સેનાના જવાનોના પરિવારોને કામ લાગે તે રીતે પહોંચાડ્યા પણ છે. આવો જોઈએ મુંબઈ સમાચારની એક્સક્લુઝિવ રજૂઆત. નમસ્કાર, મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર સર. ભાવિનભાઈ, જે પ્રમાણે અત્યારે હાલ ઓપરેશન સિંદૂરની સફળતા, પરંતુ પાકિસ્તાનને સાથ આપનારા જે દેશો છે, તુર્કી હોય કે ચાઇના હોય કે એઝરબૈજાન હોય, તે તમામ દેશોના ટિકિટ બુકિંગ અથવા તો ત્યાં આગળ ટૂર્સ યોજવાનું કેન્સલ કરવાનો નિર્ણય જે કરવામાં આવ્યો છે કચ્છ ટૂર્સ ઓપરેશન એસોસિએશન દ્વારા, તેના વિશે મુંબઈ સમાચારને આપ માહિતી આપશો. જી સાહેબ, આપણે ટૂર ઓપરેટર એસોસિએશન કચ્છ દ્વારા અમે એક મુહિમ ચલાવી છે, બોયકોટ કેટ. બોયકોટ કેટ એટલે ચાઇના, ટર્કી અને અઝરબૈજાન, આ ત્રણેય દેશની અંદર કે જેમને ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી પાકિસ્તાનને સપોર્ટ કર્યો છે કે આતંકવાદને સપોર્ટ કર્યો છે, એના માટે અમે મુહિમ લીધી છે કે જ્યાં સુધી કે આ લોકો એકદમ જેને કહીએ કે પાયા વિહોણા ના થઈ જાય કે બંધ થઈ જાય, એ સિચ્યુએશનની અંદર અમે લોકો કોઈ પણ જગ્યાની ટૂર ઓર્ગેનાઇઝ નહીં કરીએ અને એમને આડકતરી રીતે કે સીધી રીતે સપોર્ટ નહીં કરીએ. એના માટે અમે ટૂર ઓપરેટર એસોસિએશન કચ્છ દ્વારા એમને બોયકોટ કર્યા છે. અને આજે અગર તમે જોશો તો ટુરિઝમ ઇન્ડસ્ટ્રીની અંદર લાસ્ટ યર 2024 અને 25 ની અંદર કમસે કમ 4 લાખથી વધારે ટુરિસ્ટ ગયા છે. તો અંદાજિત તમે ગણતરી કરો ને તો એપ્રોક્સલી 4500 થી 5000 કરોડનો બિઝનેસ એમને સીધો આ વર્ષે લોસ જશે. એટલે એમને આર્થિક રીતે કે જેટલા બી આપણાથી પ્રયત્ન થઈ શકે એ રીતે એને તોડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ. જી, એક અંદાજ જોઈએ છે કે કચ્છ એસોસિએશને જ્યારે આ નિર્ણય લીધો હોય
ત્યારે કચ્છમાંથી કેટલા ટકા બુકિંગ થતું હોય છે દર વર્ષે અંદાજે? સાહેબ અત્યારે તમે જુઓ તો એશિયા સિવાય સૌથી હોટ ડેસ્ટિનેશન તરીકે ગણાતું અત્યારે અઝરબાઈજાન અને ટર્કી જે મોસ્ટ ફેવરેટ ડેસ્ટિનેશન હતા, આ વેકેશન ની અંદર સૌથી વધારે ટૂર્સ અગર બુક થયા હોય તો અઝરબાઈજાન અને ટર્કીના જ થયા હતા. તો એ બધા જ કેન્સલ કરવામાં આવ્યા છે અને અમે લોકો ભલે આજે અમારા બિઝનેસને લોસ થાય પણ એઝ અ કન્ટ્રી ફેવર અમે લોકો એને બોયકોટ કરીએ છીએ અને ભારત દેશને આપણા જવાનોએ જેટલી મહેનત કરી છે અને જે આપણે સેફ અને સિક્યોરિટી આપી છે એના માટે અમે આપણા તરફથી જે બી થઈ શકે એના પ્રયત્નો કરીએ છીએ. જી, એક છેલ્લો સવાલ છે ભાવિનભાઈ જી જી કે આ જે ટિકિટ કેન્સલ થઈ છે અને ટૂર્સ ઓપરેટરે જે નિર્ણય કર્યો છે, પરંતુ આમાં જેણે ટિકિટ બુકિંગ કરાવી હતી તે પરિવારો અને સભ્યોનું કોઈ પ્રતિક્રિયા તમારી સામે કઈ રીતની આવતી હોય છે? જી 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 સાહેબ અત્યારે જે જોઈએ એ પ્રમાણે ઘણા ગેસ્ટનું એવું કહેવું છે કે દેશ માટે અગર કરવું પડતું હોય તો એ બી કરવા તૈયાર છીએ અને ઘણા ગેસ્ટો હોય તો એના ટૂર નિમિત્તે એક્ઝામ્પલ છે કે કોઈ ગેસ્ટ અગર ટ્રાવેલ કરતા હતા તો એમનું જે બી પેકેજ હતું XYZ એ અમાઉન્ટ એમને કોઈ જગ્યાએ ડોનેટ કરી છે એઝ અ ઇન્ડિયન આર્મી કે જે બી એમને જ્યાં સપોર્ટ થઈ શકતો જેમને એમના મનથી લાગ્યું એવી લોકો આ પ્રતિક્રિયા આપે છે એમ. તો ધીસ ઇઝ ધ ફેવર ઓફ ઇન્ડિયા. જી, એક સવાલ એ પણ થાય છે કે જ્યારે આ દેશોમાં જવા માટે લોકો પણ ટાળતા હોય છે અને આ એસોસિએશને પણ નિર્ણય કર્યો છે કે બુકિંગ નહીં લેવું, તો તેના ઓપ્શનમાં અત્યારે હાલ કઈ જગ્યાએ લોકો ફરવા જઈ રહ્યા છે? સાહેબ અત્યારે આપણે કહીએ હું તો એમ કહું છું કે ખાસ ફોરેન કરતા ભારત દેશની અંદર આપણે એવી પ્રકૃતિ અને સૌંદર્ય ભરેલું છે કે ફોરેનની કોઈ પણ કન્ટ્રીમાં જવાની જરૂર નથી. તમે મેઘાલય જાઓ, તમે આસામ જાઓ, તમે સિક્કિમ જાઓ, લદ્દાખ જાઓ, ઉત્તરાખંડ જાઓ, હિમાચલ જાઓ, ભારત દેશની અંદર એવી અજાયબીઓ પડેલી છે કે તમે એને માણી શકો છો. સ્પીતિ છે તો ડેફિનેટલી અમે ફોરેન તો તમે જઈ શકો છો બટ યુ એઝ અ નેશન આજે તમે સમજી લો કે જ્યારે તમે બોયકોટ કરવાની વાત કરો છો, અત્યારે ટર્કી છે તો ટર્કી અને સમજી લો જે એના એપલ ઇમ્પોર્ટ થાય છે 8,000 થી 10,000 કરોડના 800 થી 1,000 કરોડના એપલ દર વર્ષે ઇમ્પોર્ટ થાય છે. હવે એને તમે માર આપી શકો એઝ એ જ તમે આખું ટુરિઝમ ઇન્ડસ્ટ્રી તમે ઇન્ડિયાની અંદર બધી જગ્યાએ ડેસ્ટિનેશન પર ડાયવર્ટ કરી શકો છો. જી જી, ભાવિનભાઈ આપ મુંબઈ સમાચારમાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સાહેબ. જય હિન્દ, જય ભારત. મિત્રો, જ્યારે કચ્છ ટૂર ઓપરેટર એસોસિએશને નિર્ણય કર્યો તેની સાથે સાથે વેપારીઓએ પણ આ બંને દેશો સાથે વેપાર ન કરવાની જે એક ઈચ્છા પ્રગટ કરી છે અને ત્યાર પછી બરાબરનો ઝટકો આ બંને દેશોને લાગ્યો છે. સાથે સાથે ચાઇનાને પણ બોયકોટ કરવાની વાત સૌ નાગરિકો કરી રહ્યા છે. આ ત્રણેય દેશ એવા છે કે જેણે દુશ્મન દેશ પાકિસ્તાનને સાથ આપ્યો, પરંતુ આ બંને દેશો જે તુર્કી અને અઝરબૈજાન છે તેને તો ભારતે ભૂતકાળમાં જેમ મેં અગાઉ વાત કરી તેમ ખૂબ મદદ કરી, પરંતુ ભારત સરકાર આ બંને દેશોને પાઠ તો ભણાવશે, પરંતુ એક નાગરિક તરીકે આપણા સૌની ફરજ છે કે આ બંને દેશને અત્યારથી જ પાઠ ભણાવીએ. અમે ટૂર ઓપરેટર એસોસિએશન ભુજ કચ્છ વતી આજે જે ભારત દેશની અંદર સમગ્ર આજે આપણે જે સિદ્ધિ હાંસલ કરી છે ઓપરેશન સિંદૂર, અને ખાસ અત્યારે જે સૌથી અગત્યનો મુદ્દો ચાલી રહ્યો છે કે પાકિસ્તાનને લડત કઈ રીતે આપવી, એના માટે કે પાકિસ્તાનને જેને અને આતંકવાદને જે પણ કન્ટ્રીએ સપોર્ટ કર્યો છે એમાં ટર્કી અને અઝરબાઈજાન કે જેમને આર્થિક રીતે અને ઘણી બધી રીતે એમને સપોર્ટ કર્યો છે, તો એના માટે અમે ટૂર ઓપરેટર એટલે કે ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ કચ્છ કે અઝરબાઈજાન અને ટર્કીના કોઈ પણ પ્રવાસ કે કોઈ પણ ટૂર બુક ન કરવાની અમે નિર્ણય લીધો છે, અને જે કે સમગ્ર અત્યારે ભારતની અંદર અત્યારે બધા જ ટૂર ઓપરેટરે આ નિર્ણય લીધો છે અને ભારત દેશને સપોર્ટ કરવા માટેનો નિર્ણય છે. મિત્રો, મુંબઈ સમાચારની આ રજૂઆત તમને કેવી લાગી? અમારા તમામ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અને હા, રાષ્ટ્રભાવના સાથે જય હિન્દ પણ લખજો અને આ બધા જ દેશ તુર્કી, અઝરબૈજાન અને ચાઇનાનો બોયકોટ કરવા માટેની વિનંતી પણ અહીં કોમેન્ટમાં લખજો. જોતા રહો મુંબઈ સમાચાર. નમસ્કાર.